ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગીર સોમનાથ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ ડાબોર રોડ પર આવેલા કપેશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો અને બોર્ડની પરીક્ષાઓ નજીક આવતા વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ, ભય અને અસમંજસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યાનનું આયોજન થયું હતું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવવા, સકારાત્મક વિચારધારા વિકસાવવા અને પરીક્ષાને ભયને બદલે ઉત્સવ તરીકે સ્વીકારવા પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમ નિઃશુલ્ક હતો અને વેરાવળ શહેરની વિવિધ શાળાઓના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે ઉપયોગી એવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર, લેખિકા અને સામાજિક કાર્યકર્તા નેહલબેન ગઢવીએ પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે પોતાના જીવન અનુભવ, વિચારો અને ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાઓ માટે જ નહીં પરંતુ જીવનની દરેક કસોટી માટે તૈયાર રહેવા પ્રેરણા આપી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.